સ્ટાર્ટ। ગુડ મોર્નિંગ દોસ્તો, આપણે ભારતના વારસાની વાત કરીએ છીએ અને તેમાં હવે ગુજરાતનો વારસો તેની પણ આપણે કેટલાક મુદ્દાઓની ચર્ચા કરી। એમાં ખાસ કરીને સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય વિભાગોમાં આપણે જોયું હતું। પછી ધાર્મિક મહત્વ ધરાવતા સ્થળો છે તેમની વાત કરી હતી, ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળોની પણ વાત કરી હતી, સાંસ્કૃતિક, પૌરાણિક અને પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળોની વિગતવાર આપણે ચર્ચા કરી। હવે છેલ્લે જે આવે છે તે છે ગુજરાતના વિવિધ મેળાઓ। ગુજરાતના વિવિધ મેળાઓ। મિત્રો, પહેલા એક સ્પષ્ટતા કરી લઈએ। વારસો, હું કાલે વાંચતો હતો અને મને બહુ સરસ મજાનો એમાં જવાબ મળ્યો છે કે વારસો એટલે શું। અહીંયા હું આપણી ફિલોસોફીને થોડીક લાવવા માંગુ છું। પરમ તત્વ, ઈશ્વર, પરમાત્મા કોઈ એક એવું તત્વ છે કે જેમણે આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે અને જે નિર્માણ કર્યું છે એ બધા જ તત્વો ખોબે ખોબે ભરીને આપણને આપ્યા છે અને એમાંથી જે સર્જન થયું તેને આપણે એક જગત કહીએ છીએ। ઈશ્વર દત્ત જગત, પરમ તત્વએ, ઈશ્વરે, પરમાત્માએ આપેલું જગત, એમાં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારની કચાશ નથી રાખી, ક્યાંય સહેજ પણ ફોલ્ટ રાખ્યો હોય, ખામી રાખી હોય એવું આપણને જોવા મળતું નથી। એવું આ જગતનું નિર્માણ પરમેશ્વરે કર્યું। આ એક જગત છે। આ કયું જગત છે? એ જે પરમેશ્વરે બનાવેલું જગત તે, અને એ જગતના મંચ પર આપણે રહીને જે કંઈ નિર્માણ કર્યું અથવા આપણે આપણા માટે કર્યું છે, ઈશ્વરે સર્વ જીવ માટે, ઈશ્વરે સર્વ જીવ માટે સૃષ્ટિનું નિર્માણ કર્યું, પણ એ જગતના મંચ પર રહીને આપણે એક બીજું જગતનું નિર્માણ કર્યું જેને આપણે વારસો કહીશું। આપણે પોતા માટે બનાવ્યું છે, આમાં બીજા માટે નથી। અહીંયા આપણો સ્વાર્થ છે, અહીંયા આપણો સ્વાર્થ છે। આપણું બનાવેલું જગત, માનવે સર્જેલું જગત, માનવે પોતાની બુદ્ધિથી, કલા કૌશલ્ય અને આવડતથી નિર્માણ કરેલું જગત છે। આ આપણું જગત, આ ઈશ્વરનું જગત, બે જગત છે અને બંને પેરેલલ ચાલે છે। પણ આ જગત જે છે એ ઈશ્વરના જગતમાં રહીને કરેલું છે ને એમાંથી જ મેળવીને કરેલું છે, એટલે જગત એક જ છે। એકત્વવાદ, અદ્વૈત, બે નહીં, અદ્વૈત, એક, માત્ર ને માત્ર એક। કારણ કે આપણે પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરીને આપણા માટે, આપણા સ્વાર્થ માટે સર્જેલી દુનિયા એ વારસો છે। માણસે આ સૃષ્ટિ પર રહીને સૃષ્ટિના તત્વોનો ઉપયોગ બુદ્ધિથી, આવડતથી, કલા કૌશલ્યથી કરીને જે કંઈ નિર્માણ કર્યું છે તે આપણો વારસો। એટલે જ કહ્યું છે કે માનવ સર્જિત વારસો એટલે સાંસ્કૃતિક વારસો। આ બહુ સ્પષ્ટ ડેફિનેશન છે કે માનવે પોતાની બુદ્ધિ, કલા, આવડત, કૌશલ્યથી પોતાના માટે સૃષ્ટિના અથવા તો પ્રાકૃતિક તત્વોનો ઉપયોગ કરીને કરેલું નિર્માણ એટલે સાંસ્કૃતિક વારસો। અને આ વારસો ગુજરાતમાં મળ્યો છે તેની ચર્ચા કરી। હજુ બાકી રહે છે તેની વાત કરવાની છે, તે છે ગુજરાતના વિવિધ મેળાઓ। આ ગુજરાતના જે મેળાઓ છે એ મેળાઓ સામાજિક અને ધાર્મિક મહત્વ ધરાવતા મેળાઓ છે। સામાજિક મહત્વ છે મેળાઓનું અને ધાર્મિક મહત્વ છે। સામાજિક મહત્વ શું છે અને ધાર્મિક મહત્વ શું છે તેની પહેલા સ્પષ્ટતા કરી લઈએ કે ક્યાંક ને
ગયા કે સમાજને લગતું મહત્વ હોય. તરણેતરનો મેળો લોક સંસ્કૃતિનું દર્શન કરાવે છે. શું છે? લોક સંસ્કૃતિ. પણ લોક સંસ્કૃતિના દર્શનની સાથે સાથે આ મેળામાં, તરણેતરના મેળામાં કેટલાય દીકરા દીકરીઓના જોડકા રચાય, સંબંધો થાય અને લગ્ન થાય. બહુ મહત્વ છે તરણેતરના મેળામાં. તો આને કહીશું આપણે સામાજિક મહત્વ. અને કેટલાક એવા છે કે જેનું ધાર્મિક મહત્વ છે. માનો કે એક શિવરાત્રીનો મેળો ભરાય છે જૂનાગઢમાં, ભવનાથના મેળામાં, તો એ ધાર્મિક મહત્વ છે. અંબાજીમાં પણ મેળો ભરાય છે, બહુચરાજીનો મેળો ભરાય છે, પછી નકળતનો મેળો ભરાય છે, માધવપુરનો મેળો ભરાય છે, પૌઠાનો મેળો, મીરા દાતારનો મેળો ભરાય છે, ડાંગ દરબારનો મેળો ભરાય છે. એ ડાંગ દરબારનો મેળો એ સામાજિક મેળો છે, રાજકીય મેળો છે. ત્યાં ડાંગ દરબારના પરિવારજનોનું સન્માન કરાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો ભરાય છે અને ભાંગુરિયાનો પણ મેળો ભરાય છે. આવા વિવિધ પ્રકારના મેળાઓ ભરાય છે અને એ તમને પાના નંબર 4 પર તમામ મેળાઓના નામ આપ્યા છે, કયા સ્થળે મેળો ભરાય છે તેની પણ માહિતી આપી છે અને કયા દિવસે ભરાય છે તેની પણ માહિતી આપી છે. વિગતવાર તમે જોઈ શકો છો કે દરેકે દરેક મેળાનો સામાજિક અને ધાર્મિક મહત્વ છે. અને એમ કરીને આપણે આ મેળાઓ દ્વારા માનવ સંસ્કૃતિના નિર્માણને વધુને વધુ સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કર્યો છે એવું કહું તો સેટ પણ ખોટું નથી. હવે જે વાત કરવી છે તે ભારત ભૂમિ અને તેના લોકોની ચર્ચા કરીએ આપણે. ભારત ભૂમિ અને તેના લોકો. ભારતની ભૂમિ અને તેના લોકો, એનો મતલબ એવો થાય કે ભારતની ભૂમિમાં કયા કયા લોકો છે. આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. શકો આવ્યા, ક્ષત્રપો આવ્યા, હુનો આવ્યા, બરાબર, અંગ્રેજો આવ્યા હતા, ફ્રેન્ચો આવ્યા હતા, પોર્ટુગીઝો આવ્યા, આરબો આવ્યા, મુઘલો આવ્યા. એ આવ્યા છે ને એના પહેલાના લોકોની આ વાત છે. કલ્પના તો કરો કેટલા આગળ આપણે જઈ રહ્યા છીએ. ધીમે ધીમે કરીને આપણે છેક તળિયા સુધી પહોંચવાનો પ્રયત્ન આ છેલ્લા ટોપિકમાં આપણે કરી રહ્યા છીએ. આ છેલ્લો ટોપિક એટલે ભારતની ભૂમિમાં કયા કયા લોકો વર્ષો પહેલા પ્રાચીન સમયમાં કઈ પ્રજા ભારતમાં આવી, વસવાટ કર્યો, શું કર્યું, શું આપ્યું આપણને, આપણે એમાંથી કયા તત્વો લીધા, ત્યાંથી આપણી સંસ્કૃતિનું નિર્માણ થવા લાગ્યું છે. બહુ મહત્વની વાત છે. ઊંડાણપૂર્વક આપણે ઊંડી ડૂબકી મારી છે. એક સમુદ્રમાં જેમ આપણે ડૂબકી મારીએ અને તળિયા સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ એવો પ્રયત્ન એટલે ભારતની ભૂમિ અને તેના લોકો છે. તો બહુ શરૂઆત આપણે કરીએ તો આદિ માનવની વાત કરીએ. તમે ભણ્યા છો આદિ માનવ, એક કોષી જીવ, એમાંથી બહુકોષી જીવ થયો, અમીબામાંથી ધીમે કરતા જીવ સૃષ્ટિ વિકસતી વાનર સુધી આવીને વાનરમાંથી આધુનિક વિકાસ એટલે પૂછડું કપાયું અને માનવનું નિર્માણ થયું. એ જે માનવ હતો તે આદિ માનવ. અગ્નિની શોધ થઈ અને સ્થિરતા આવી એટલે કૃષિ થઈ ત્યારે જ બરાબર ચક્રની શોધ થઈ. આ બે શોધે ચક્રએ આખા વિશ્વને પલટી નાખ્યું અને ધીમે કરતા માણસે શક્તિ, એનર્જી, પાવરનો શોધ કરી અને આધુનિક વિશ્વને આપણે જોઈ શકીએ છીએ. અને હું એવું પણ કહીશ કે અહીંયા જ આપણો વિકાસ અટકતો નથી. હજુ આનાથી આગળની દુનિયા હશે, છે, પણ જ છે. કદાચ આપણને જોવા અમને તો નહીં મળે, તમને જોવા મળશે અને તમે એ નવી દુનિયાનો અહેસાસ કરશો, માણશો, આનંદ કરશો
અને જીવશો. સારી વાત છે. એ દુનિયાનું નિર્માણ કરવામાં તમે બધા જ સહભાગી છો અને હું અપેક્ષા રાખું છું કે આટલું ભણીને તમે નવી દુનિયાની રચના કરો, વિકાસના પંથે આગળ કરો. વિકાસનું પંથ એટલે કે નવી દુનિયાનું તમે સર્જન કરો, એ જ વિકાસ. એક સાધનની જગ્યાએ બીજું સાધનનો ઉપયોગ કરતા થાવ અને એ પાછું આધુનિક હોય, એ વિકાસ. વિકાસ એટલે બીજું કંઈ નથી. હવે આ આદિ માનવ છે એનું સર્જન ક્યાં થયું તેની વાત છે. સૌથી પ્રથમ હું કહીશ કે આદિ માનવ છે એનું નિર્માણ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં થયું. પૂર્વ દક્ષિણ આફ્રિકા. સૌ પ્રથમ માનવનું નિર્માણ સર્જન દક્ષિણ પૂર્વ આફ્રિકામાં થયું, એટલે આદિ માનવ. આ આફ્રિકન પ્રજા જે છે તે જ આખા વિશ્વમાં ફરતી 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 વેરાઈ ફરી પ્રસરી અને એમાંથી આજે આપણે આધુનિક માનવ તરીકે ઓળખાઈએ છીએ. આ દક્ષિણ પૂર્વ આફ્રિકાની જે પ્રજા છે એ પ્રજાએ ભારતની સંસ્કૃતિના વારસામાં અને સમૃદ્ધિમાં આકર્ષણના કેન્દ્રો ઊભા કર્યા અને તેને પરિણામે આ વિદેશી પ્રજા ભારત તરફ આવી. આ પ્રજા જે છે એ પ્રજા ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને, આપણા ભાતીગળ વારસાથી આકર્ષાઈને એ ભારત તરફ આવી અને અહીંયા આવીને ભારતની પ્રજા જે હતી, અથવા તો એમ કહીશું કે ભારતના લગભગ બધી જ જાતિની પ્રજા ભારતમાં આવી અને વસવાટ કર્યો. આ પ્રજા કહીએ અહીંથી શરૂઆત. આદિ માનવની પ્રજા દક્ષિણ પૂર્વ આફ્રિકામાંથી ભારતમાં આવી અને ત્યાર પછી વિવિધ જાતિના લોકો આવ્યા અને એમની સાથેનો સમન્વય થયો, સંપર્ક થયો, એકબીજાના રિવાજો અને સંસ્કૃતિ સાથેનું આદાન પ્રદાન થયું. આદાન પ્રદાન. આપણું કેટલાક સારા તત્વો એમણે સ્વીકાર્યા અને એની સંસ્કૃતિમાં આપણે પ્રદાન આપ્યું, આપણી સંસ્કૃતિમાં એમણે પ્રદાન આપ્યું, એટલે કે આપણે એમનું સ્વીકાર્યું, આદાન પ્રદાન થયું અને ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. જોત જોતામાં નિર્માણ થયું. પરિવર્તનશીલ પ્રજા હતી. હવે એની વાત કરીએ તો ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના છે પ્રાચીનતમ સંસ્કૃતિ તરીકે ઓળખાય. પ્રાચીનતમ પ્રજા એટલે કે દ્રવિડિયન પ્રજા. પણ આ વાક્યથી આપણને એવું લાગે છે કે યોગ્ય નથી. કેમ કે રોમન શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓ, રોમન શાસ્ત્ર અને બીજું છે ભાષા શાસ્ત્ર, આ બંને આપણા ઐતિહાસિક વારસાને ખાળવાના વિભાગો છે. રોમન શાસ્ત્ર હાડપિંજરો મળી આવે, ખોદકામ કરતા જે કાંઈ અવશેષો મળી આવે અને તેના પર આધુનિક વિજ્ઞાનથી અભ્યાસ કરીને નક્કી કરવામાં આવે કે આ કેટલા વર્ષ જૂનું છે, ક્યારે આવ્યું છે, શું છે, આખી એની કુંડળી કાઢે. એવું જ કામ આ ભાષાશાસ્ત્ર કરે છે, આખી કુંડળી કાઢે. આ બંને વિભાગોથી નક્કી કરવામાં આવે કે ખરેખર ભારતની પ્રાચીન પ્રજા કઈ, તો પહેલો સ્વીકાર થયો છે આફ્રિકન પૂર્વ દક્ષિણ આફ્રિકાની આદિ માનવ જે છે એ પ્રજાનું નિર્માણ થયું અને એ પ્રજા ભારતમાં આવી છે. ત્યાર પછી જ દ્રવિડો આવ્યા હોવા જોઈએ. આપણે એવું માનીએ છીએ કે પહેલા દ્રવિડો આવ્યા, પણ રોમનશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર જે છે એ એમ કહે છે કે જાણવા મળે છે કે દ્રવિડો આવ્યા એના પહેલા બીજી 6 જાતિઓ ભારતમાં આવેલી છે. વિવિધ પ્રકારની બીજી 6 પ્રજાઓ રોમનશાસ્ત્ર અને ભાષાશાસ્ત્ર એમ કહે છે કે દ્રવિડ પ્રજા આવી એના પહેલા વિવિધ પ્રકારની 6 જાતિઓ ભારતમાં આવી છે અને એમણે વસવાટ કર્યો. એમણે આખી સંસ્કૃતિનું અહીંયા નિર્માણ કરવાની શરૂઆત કરી અને એ જે જગત આખું નવું માનવે બનાવ્યું, માનવનું બનાવેલું જગત હતું, એ જગતનો પ્રારંભ આદિ માનવથી ભારતમાં થાય છે અને એ પ્રજામાંથી આપણે ધીરે ધીરે કરતા આજના સમયે પહોંચી શક્યા છીએ. જોઈએ બીજી કઈ જાતિ આવી છે પહેરવેલી, એની વાત અહીંયા આપણને કરી છે
અને એ વાત કરતા મને આનંદ થશે કે સૌ પહેલા કોણ આવ્યું છે તેની વાત. સૌ પ્રથમ નેગ્રીટો આવ્યા. પહેલી પ્રજા આવી છે નેગ્રીટો. નેગ્રીટો પ્રજાને આપણે હબસી તરીકે પણ ઓળખીએ છીએ. નેગ્રીટો અથવા તો હબસી. હવે તમે એટલા તો હોશિયાર છો જ, કાબેલ છો કે હબસી એટલે કેવા દેખાવમાં કેવા હોય, કાળા હોય. આપણને એવું લાગે કે કાળી જાતિની પ્રજા છે. શ્યામ વર્ણ. જોજો ક્યાંથી આવ્યા છે નેગ્રીટો પ્રજા? તો કે આફ્રિકામાંથી આવી છે. આ પ્રજાનું આગમન ક્યાંથી થયું? આફ્રિકામાંથી. આફ્રિકા તરફથી ભારતમાં આ પ્રજા આવી છે. ક્યાંથી આવી છે આફ્રિકન પ્રજા? તો કે ભારતમાં સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. ઇતિહાસકારો એવું માને છે કે નીગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈ અને ભારતમાં આવી છે. બલુચિસ્તાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની પાસે થઈ અને બલુચિસ્તાનમાંથી ભારતમાં આ આફ્રિકન પ્રજા આવી છે. એનો દેખાવ કેવો છે? આ નૃવંશશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રએ જે અવશેષો મેળવ્યા તેના આધારે એવું કહે છે કે એમનો વર્ણ શ્યામ છે. શ્યામ વર્ણ. વાંકડિયા વાળ. જેને કરલી તરીકે કરલી આધુનિક સમયમાં તમારી ભાષામાં કરલી વાળ, વાંકડિયા વાળ છે. શ્યામ વર્ણ છે અને 4 થી 6 ફૂટની ઊંચાઈ છે. આ એનો શારીરિક દેખાવ છે. કેવી પ્રજા? શ્યામ વર્ણ, વાંકડિયા વાળ, 4 થી 6 ફૂટની ઊંચાઈ ધરાવતી આ પ્રજા છે. એમની પાસે હજુ કોઈ આવડત નહોતી, વિશેષ કોઈ એમની પાસે કલા હતો નહીં અને વધારે કોઈ આવડત નહોતી. ભારતમાં ક્યાં વસ્યા એનો પણ કોઈ ઇતિહાસ મળતો નથી, પણ અવશેષો મળ્યા છે એટલે એ અવશેષોના આધારે કહી શકાય આવી આ નેગ્રીટો અથવા તો હબસી પ્રજા હતી. ત્યાર પછીની બીજી પ્રજા આવે છે જેને આપણે કહીશું ઓસ્ટ્રેલોઇડ. શું નામ છે એમનું? ઓસ્ટ્રેલોઇડ પ્રજા. નંબર 2 ઓસ્ટ્રેલોઇડ. જેને નિષાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિષાદ પ્રજા. આ નિષાદ પ્રજા પણ ભારતમાં આવી છે. પણ આ ક્યાંથી આવી? નેગ્રીટો અથવા તો હબસીઓ છે એ આફ્રિકામાંથી આવ્યા, પણ ઓસ્ટ્રેલોઇડ પ્રજા ક્યાંથી આવી? તો કે ઓસ્ટ્રેલોઇડ પ્રજા છે એ અગ્નિ એશિયામાંથી આવી છે. અગ્નિ એશિયા. અગ્નિ ખૂણો લો. અગ્નિ પછી નૈઋત્ય, વાયવ્ય અને ઈશાન. આ અગ્નિ ખૂણામાંથી અગ્નિ એશિયાના અગ્નિ ખૂણા તરફથી આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા ભારતમાં આવેલી છે. એનો દેખાવ કેવો છે? તો કે શ્યામ વર્ણ છે, લાંબુ ને પહોળું માથું છે. જોજો આ પ્રજાના દેખાવની વાત કરીએ તો એનો વર્ણ પણ કેવો છે? શ્યામ વર્ણ છે. દેખાવ કાળાશ પડતો છે, બ્લેકિશ છે. લાંબુ અને પહોળું માથું છે. લાંબુ અને પહોળું માથું. આ એનો શારીરિક દેખાવ છે. લાંબુ છે, પહોળું છે, એવું માથું છે અને ટૂંકું કદ છે. બહુ ઊંચાઈ નથી, ટૂંકું કદ. લખીએ આપણે ટૂંકું કદ. બહુ ઊંચાઈ વાળા નથી, થોડાક નીચા છે. પછી કહે છે ચપટું નાક. આ પ્રજાનું નાક કેવું છે? ચપટું. આ એનો શારીરિક દેખાવ છે. નાક ચપટું, ચીબાવડું કહે ને એવું નાક છે. આ પ્રજામાં કઈ આવડત ખરી? કઈ કૌશલ્ય ખરું? તો કે યસ, આ પ્રજા છે એ માટીના વાસણો, એનામાં કૌશલ્યની વાત કરી. એનું કૌશલ્ય કયું? એનું કૌશલ્ય એનામાં આવડત, સ્કિલ જેને કહીએ છીએ. કેવું કૌશલ્ય છે? તો કે માટીના વાસણો બનાવવા,
માટીના વાસણો બનાવવાની આવડત હતી એમનામાં. આ સ્કિલ છે, આ કૌશલ્ય, આ આવડત છે કે માટીના વાસણો બનાવી જાણતા હતા, ખેતી કામ કરતા, ખેતી કામ જાણતા હતા. જો શરૂઆતમાં આ અક્ષી પ્રજા હતી, જેને આપણે નેગ્રીટો કહીએ છીએ, તેને માટીના વાસણ બનાવતા નથી આવડતા, ખેતી કામ નથી આવડતું, અને બીજી વાત એ કે વણાટ કામ પણ એને નથી આવડતું, જે કામ આને આવડે છે. વણાટ કોને આવડે છે? ઓસ્ટ્રેલિયાઈ પ્રજાને. આ ત્રણ વસ્તુ એમને આવડતી હતી. કઈ? કે માટીના વાસણ બનાવવા, ખેતી કામ કરવું અને વણાટ કામ કરવું. આ ત્રણ સ્કિલ એમનામાં હતી. હવે જોજો, આને પકડીને આપણે ચાલીએ. આફ્રિકન પ્રજાને આવા કૌશલ્યનું જ્ઞાન નથી, અથવા એમનામાં આ કૌશલ્ય નથી. આ ત્રણ કૌશલ્ય આપણને પહેલા મળ્યા. કયા? કે માટીના વાસણ બનાવવા, ખેતી કામ કરવું અને વણાટ કામ. શરૂઆતમાં માટીના વાસણ છે એ જરૂરિયાત મુજબ બનતા છે, અથવા તો જરૂરિયાત મુજબના આકારવાળા વાસણો બનાવતા છે. જેમ 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 સમય વીતતો ગયો, માણસનું કૌશલ્ય વિકસતું ગયું, બુદ્ધિ વિકસતી ગઈ, આવડત વધતી ગઈ, તેમ તેમ માટીના વાસણ બનાવવામાં પરિવર્તન આવતું ગયું અને અદ્યતન વાસણો બનવાની શરૂઆત થઈ. મને યાદ છે પહેલા માટીના વાસણમાં ઘડો મળતો, માટલું મળતું, માણ મળતી હતી, પાણી પીવા માટેના વાસણ, પાત્રની વાત કરું છું. ભંભલી હતી, સાકડું એવું એનું મોઢું હોય અને એમાં પાણી ભરવાનું. ખેડૂત ખેતી કામ કરતો હોય, ખેતર જાય ત્યારે ભંભલીમાં પાણી ભરીને જતો. હાકડું ગળું એટલા માટે હતું કે એમાંથી પાણી ઝડપથી વહી ન જાય. ભંભલી ઊંચી કરીને માણસ ખેડૂત પાણી પી શકતો હતો, પાણીનો બગાડ થતો ન. આ ધીમે ધીમે કરતા આપણે વિકાસ કર્યો. હવે આજના દિવસે શું છે કે માટલામાં નળ ફિટ કરી દેવામાં આવે છે, જેથી કરીને આ આપણો સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો સાથે ભણતા જવું છે. એટલા માટે પુનરાવર્તન ફરી પાછો હું એટલે જાઉં છું કે સાંસ્કૃતિક વારસામાં આપણે પ્લસ કરીએ છીએ. શું પ્લસ કરીએ છીએ તેનું ઉદાહરણ મારે આપવું છે, એ સમજાવવું છે. કે પહેલા ખાલી માટલું જ બનતું હતું, હવે નળ ફિટ કર્યો. નળ ફિટ કરવાથી શું ફાયદો થયો? પહેલા તો પાણીનો વ્યય થતો અટક્યો, પાણીનો બગાડ થતો અટક્યો, સ્વચ્છતા આવી. શું આવ્યું? સ્વચ્છતા આવી. ઘણાને પાણી પીવાની ટેવ કઈ હોય કે ગ્લાસ જ સીધો મોઢે માંડી દીધી. હવે એ જ ગ્લાસ ફરી પાછો માટલામાં નાખીએ, ડોયો ન વાપરતા હોય તો એ જ પીધેલા પાણીનું ટીપું એ માટલામાં ભળશે અને પરિણામે પાણી અસ્વચ્છ થશે, એકઠું થશે. આવું ન થાય એટલા માટે ન ફિટ કર્યો. પાણીનો બગાડ થતો અટક્યો છે, સ્વચ્છતા પણ જળવાઈ રહી છે. આ થઈ સંસ્કૃતિ. મૂળ હેતુ કયો? કે માટલામાં પાણી ભરીને રાખીએ એટલે ઠંડુ થાય. આ નેચરલ કુદરતી ઠંડક એને મળે અને એ પાણી આપણે પીએ. પાણી ઠંડુ કરવાનો હેતુ તો આપણો નિર્મૂળ થતો જ નથી, એ જળવાઈ રહે છે. પણ સાથે સાથે પહેલા સ્વચ્છતા જળવાતી ન હતી, પાણીનો બગાડ થતો હતો. આ બે વસ્તુને આપણે ઉમેરી દીધી અને માટલું ચાલી રહ્યું. આ માણસ સમય પ્રમાણે જેમ જેમ સમય વીતતો જાય તેમ તેમ એ સાંસ્કૃતિક વારસામાં આપણે ફેરફારો કરીએ છીએ. કઈ રીતે? અગાઉ કીધું એમ, બુદ્ધિથી, કલા કૌશલ્યથી, આવડતથી, આ બધું જ છે આપણી પાસે અને એમ કરીને આપણે એમાં ફેરફાર કર્યો. બીજી વાત કરીએ ખેતી કામ. તો ખેતી કરતા હતા. હવે એ જે ખેતી કરતા છે કદાચ ખોદીને કરતા છે, જરૂરિયાત પૂરતી ખેતી કરતા છે. જેટલું એને અનાજની ખબર પડે છે, અનાજની સમજ, બધા આજે જે અનાજ થાય છે એ અનાજ તે દિવસે નહોતા. ગયા અઠવાડિયે હું વાંચતો તો મને વાંચવા મળ્યું ઘઉંની જાત. અગાઉ હું બોલી ગયો છું, કદાચ ન બોલ્યો તો પહેલી વખત, અને બોલ્યો હું તો પુનરાવર્તન કરું છું, માફ કરજો. પણ ઘઉં છે એ અનાજ તરીકે આજે આપણે એને સ્વીકાર્યું છે. ખરેખર ઘઉં એ જંગલી ઘાસ હતું. આ મેં ગયા અઠવાડિયા વાંચતો હતો ત્યારે મને વાંચવા મળ્યું કે જંગલી ઘાસ હતું. એમાંથી સંશોધન કરતા 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 આજે આધુનિક ઘઉં જે આપણે ખાઈએ છીએ એ ઘઉંનું નિર્માણ કરી શક્યા. એવી ખેતી
આજના જેવી ખેતી ન હોય પણ ખેતી કરી જાણતા હતા એનું જ્ઞાન એમનામાં હતું. કઈ પ્રજામાં? ઓસ્ટ્રેલોઇડ પ્રજામાં. એને વણાટ કામ હતું, કાપડ વણવાનું એ લોકો જાણતા હતા. આ સ્કિલ એમનામાં હતી. ભારતમાં આવીને ક્યાં વસ્યા? તો કે ભારતમાં કોલ અને મુંડા જાતિની પ્રજા જે કહેવાય છે એ પ્રજા. તો કોલ અને મુંડા જાતિની પ્રજા ક્યાં વસવાટ કરે છે? તો કે આસામ બાજુ. આસામની ખાસી પ્રજા અને નિકોબારમાં વસવાટ કરનારી જે પ્રજા છે, આસામની ખાસી પ્રજા અને નિકોબારમાં વસવાટ કરનારી જે પ્રજા છે તે ઓસ્ટ્રેલિયાની પ્રજાના તદ્દન નજીકના મળતા લક્ષણો ધરાવતી પ્રજા છે. એનો અર્થ એવો થાય કે આ પ્રજા છેક આસામ સુધી પશ્ચિમથી છેક પૂર્વ દિશામાં જઈ અને વસવાટ કર્યો. ત્યાં એમને વાતાવરણ યોગ્ય લાગ્યું છે. આ પ્રજામાં શું છે? ઓસ્ટ્રેલિયાની પ્રજામાં તે કે પોતાની ધાર્મિક માન્યતાઓ હતી. આ બીજી નોંધ બાબત વાત છે કે પોતાની ધાર્મિક માન્યતાઓ હતી. ધાર્મિક પ્રજા હતી અને ધર્મમાં એ પોતે ચોક્કસપણે અમુક રીતે ધર્મમાં માનતા હતા. એવી કેટલીક બાબતો છે, કેટલીક માન્યતાઓ એમની હતી. ભારતીય સંસ્કૃતિઓના સમાનતા સભ્યતાના વારસામાં આ પ્રજાએ વિશિષ્ટ ફળ આપ્યું છે. એ એનું પ્રદાન કહી શકાય. આ પ્રજાનું પ્રદાન કયું? તો કે ભારતીય સંસ્કૃતિના સભ્યતા. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં આ પ્રજાએ, કઈ પ્રજાએ? ઓસ્ટ્રેલિયાની પ્રજાએ પ્રદાન આપ્યું છે. આપણી સંસ્કૃતિનું નિર્માણ અહીંથી શરૂ થાય છે. ઓસ્ટ્રેલિયા એટલે કે નિશાન પ્રજાથી. કેમ કે આ ત્રણ સ્કિલ આપણે એમાંથી મેળવી છે. એમની કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ હતી અને સાથોસાથ એમના જે સંસ્કારો હતા એ સંસ્કારોના શ્રી ગણેશથી આ ગણપતિનું સ્થાપન થયું અને અહીંથી સંસ્કૃતિનું નિર્માણ થાય છે. ત્યાર પછી ત્રીજી પ્રજા આવે છે જેનું નામ છે દ્રવિડ પ્રજા. અને હું થોડી વાર પૂછી નાખું છું. તમે આ જે બોર્ડ પર કામ થાય છે, કાપા કાર્ય, કાળા પાટિયા પરનું કામ, એ નોંધ કરજો. તમને વાંચવામાં ઝડપથી, તમે પરીક્ષાના સમયે તાત્કાલિક નજર મારવી છે તો હાઇલાઇટ જે છે બોર્ડ પર લખાય છે એ તમને યુઝફુલ થશે. નોંધ કરતા થજો. હવે આવે છે દ્રવિડ પ્રજા. દ્રવિડ, આ દ્રવિડ પ્રજા કોણ છે તેની વાત કરીએ તો દ્રવિડ પ્રજા જે છે એ ક્યાંથી આવી? એમનું મૂળ વતન કયું? તો કે મોહેન્જો-દડો. કયું છે? મોહેન્જો-દડોની મોહેન્જો-દડો ની સિંધુ સંસ્કૃતિના સર્જકો. મોહેન્જો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો છે. મોહેન્જો-દડો ખૂબ વિશાળ વિસ્તાર આવરી લે છે. મોહેન્જો-દડો છે પાકિસ્તાનથી શરૂ કરીને આપણા અમદાવાદ જિલ્લાનું લોથલ સુધી પહોંચવાનું છે. આટલી મોટી અને પાછું ક્યાં? પંજાબ થઈને સપ્ત સિંધુનો જે પ્રદેશ, 7 નદીઓનો પ્રદેશ, પાકિસ્તાનનું બલુચિસ્તાન ત્યાંથી શરૂ કરવાનું. ધીમે ધીમે કરતા પંજાબના સપ્ત સિંધુ પ્રદેશમાં આવ્યા અને ત્યાંથી ધીમે કરતા છેક લોથલ સુધી, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના લોથલ સુધી પહોંચેલી આ પ્રજાની સંસ્કૃતિ, એ સંસ્કૃતિ એટલે સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો છે દ્રવિડો. પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર છે. બીજી વિશેષતા, પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર. હવે મતલબ સમજાય છે? પાષાણ યુગની સંસ્કૃતિના વારસદારનો મતલબ એ થયો ઓસ્ટ્રેલિયા કે નિશાન પ્રજા છે એમની પાસે પહેલી આવડત હતી ખેતીની, વાસણ બનાવવાની અને વણાટવાની. હથિયારની વાત કરી નથી. હથિયારમાં સામેના કોઈ પણ જીવ હોય અને એના પર તરત મારે
તો શું એનો સામનો કઈ રીતે કરવો? તો કે એમનો સામનો પથ્થરના હથિયારોનો ઉપયોગ કરીને કરવો. અને જ્યારે પથ્થર કોઈ પણ ધાતુ શોધાઈ નહોતી ત્યારે શરૂઆતમાં માનવે પથ્થરના ઉપયોગ કરેલો. અને એ પથ્થરનો જે ઉપયોગ કરતો હતો, માણસ પોતાના જીવનમાં મહત્વ સૌથી વધુ કઈ વસ્તુનો વપરાશ કરે છે તે યુગ કહેવાય. અહીંયા સૌથી વધુ ઉપયોગ શેનો કરે? અને પથ્થરોનો. એટલે એને કહેવાય પથ્થર યુગ અથવા તો પાષાણ યુગ. આ પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર એનો અર્થ એવો થયો કે નિશાન જે ઓસ્ટ્રેલિયાની પ્રજા છે એ ઓસ્ટ્રેલિયાની પ્રજાનો પાષાણ યુગ જે હતો એ પાષાણ યુગની સંસ્કૃતિના વારસદાર છે. એ એમને મળી છે વારસામાં પાષાણ યુગ. અને સિંધુ ખીણની સંસ્કૃતિના શ્રી ગણેશ કરે છે. અને એ જે શ્રી ગણેશ થાય છે એ કેવા છે તેની વાત કરી. એમના શારીરિક દેખાવની વાત આપણને ટેક્સ્ટ બુક કરતી નથી, પણ એમની પાસેની સ્કિલ કઈ છે? જો પહેલા આપણને કઈ મળી હતી? 3 વસ્તુ મળી હતી: માટીના વાસણ બનાવવા, ખેતી કામ કરવું, અને ત્રીજું હતું વણાટકામ. હવે આ પ્રજા શું કરે છે? દ્રવિડિયન પ્રજા. તો કે એમને કાચવું ને વણવું, કાચવું અને વણવું. કાઢે છે તારને, વણ ચડાવીને મજબૂતાઈ આપે છે, અને પછી એ તારથી કાપડ વણવાનું એમની પાસે જ્ઞાન હતું. હોડી અને તરાપા બનાવવાનું એમની પાસે જ્ઞાન હતું. જોજો, હોડી અને તરાપા, આ નોલેજ એમની પાસે છે. હોડી બનાવવી, લાકડા ભેગા કરવાના, એને બાંધવાના, જે વસ્તુ છે જે કહે છે સાધન, એના થકી એટલે કે મોટા ભાગે વનસ્પતિની ઝીણી ઝીણી ડાળીઓ હોય એનાથી બાંધે, અથવા તો છાલ ઉતારીને બાંધે. એમ કરીને લાકડા બાંધીને એમાંથી હોડી બનાવે. અને બીજું શું કરે છે? તરાપા બનાવે. ડબ્બાનો તરાપો બને, તુંબડાનો તરાપો બને, જુદી રીતે તરાપો બને. તરાપો નાનો બને, એક વ્યક્તિ એનો ઉપયોગ કરી શકે. જ્યારે હોળીમાં તો જેવી હોળી બનાવી હોય, 2 કે 3 કે 4 આટલા માણસો એમાં બેસી શકતા છે. કદાચ મારું અનુમાન છે, પછી તમે એવું નહીં સ્વીકારી લેતા કે સરે કહ્યું 4 માણસો બેસી શકે. હવે કેવડી હોળી હોય, શું છે એ ગોડ નોઝ, પણ અનુમાન કરી શકાય કે એ સમયમાં નાની હોડીઓ બનતી છે. અત્યારે જે હોડીઓ છે એવી હોડીઓ નહીં. તમે ડિસ્કવરી પર જોઈ શકો છો. તાત્કાલિક પેલા લાકડા લઈ લે અને એને જે બાંધે છે એવો એક તરાપ, એને શું કહીશું આપણે? તરાપ કહીશું. એમાં એક માણસ બેઠો હોય છે. એવી રીતે એક હોડી બનાવે. અને હોડી બનાવવાનું જ્ઞાન આ દ્રવિડિયન પ્રજામાં એવું કહી શકાય. પછી અવકાશી ગ્રહોનું જ્ઞાન પણ હતું એમની પાસે. અવકાશી ગ્રહોનું જ્ઞાન આ પ્રજા ઓસ્ટ્રેલિયાની પ્રજાથી આગળ છે. જોજો, પાષાણ યુગ હતો, કાચવું વણવું, વણાટકામ આવડતું હતું, ખેતીકામ આવડતી હતી. આ બહાર નીકળી ગયું છે એટલે બંધ નહીં હોય ને. ખેતીકામ આવડતી હતી, અને સાથે સાથે એવું પણ આપણને કહ્યું કે માટીના વાસણો આવડતા. હવે દ્રવિડિયન પ્રજાની એ પ્રજાએ કાચવું ને વણવું ઉમેર્યું, હોડી બનાવીને તરાપા બનાવવા આપણી સંસ્કૃતિમાં ઉમેરો કર્યો, અથવા તો અહીંયા રહીને એમને શરૂઆત કરી છે. અને મહત્વનો મુદ્દો છે અવકાશી ગ્રહોનું જ્ઞાન હતું. અવકાશી ગ્રહો એટલે આકાશમાં તારાઓ છે, નિહારિકાઓ છે. કેટલાય ગ્રહો આપણને જે નામ આજે આપણે છે, મંગળ છે, બુધ છે, નેપચ્યુન છે, આ બધા જ ગ્રહો, સૂર્ય, ચંદ્ર, આ બધા ગ્રહોનું જ્ઞાન કોને છે? દ્રવિડિયન પ્રજાને અથવા તો દ્રવિડોને છે. આ નોલેજેબલ પ્રજા છે. એ અહીંથી આપણી સંસ્કૃતિના શ્રી ગણેશ થયા ને. પહેલા શ્રી ગણેશ કોને કર્યા? ઓસ્ટ્રેલિયાની પ્રજાએ. પણ હવે એમાં ઉમેરો કરીને આધુનિક શ્રી ગણેશની શરૂઆત થતી જાય છે. અને આ લોકોની ધાર્મિક માન્યતાઓની વાત કરવાની બાકી છે. અડધો મુદ્દો થયો છે, અહીંયા આપણે અટકાવી દઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે દ્રવિડિયન પ્રજાને આગળ ભણવાની કોશિશ કરીશું, સમજવાની કોશિશ કરશું. આપણે બધા સાથે રહીને સમજીશું અને વિચારીશું કે દ્રવિડિયન પ્રજા કેવી હતી. થેન્ક યુ.